ફાઇનલી ગાઈઝ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો સેટ જે ચાલુ હતો એ જોઈ લીધો છે અને માલતી બબીતા બધાને હે ગાઈઝ સો અત્યારે વાગ્યા છે 4 અને અમે લોકો રેડી થઈને આવી ગયા છે ફિલ્મ સિટીમાં એટલે હજી અંદર જવાનું બાકી છે અને તમે જોઈ શકો છો બહારથી જ બસો ભરાઈને જઈ રહી છે અને અમે લોકો અમુક અમારા રિલેટિવ્સ આવી રહ્યા છે સો વેઇટ કરી રહ્યા છે થોડી વાર પછી આવે એટલે જઈશું ફિલ્મ સિટીની અંદર અને મેં બી તમારી જોડે શેર કરીશ ફિલ્મ સિટીની અંદર છે શું અને કઈ કઈ વસ્તુઓ છે બધું અને કેટલા લોકોએ ફિલ્મ સિટી જોઈ છે બોમ્બેની અંદર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો અને અંદર જોઈને બાકી તો તમારી જોડે બધું શેર કરવાની જ છું અને જુઓ આ છે ટિકિટ બારી જ્યાંથી ટિકિટ લેવાની હોય છે પ્રાઇસ તમે જોઈ શકો છો ફિલ્મ સિટી દૂર 1200 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને પરદેશી હોય તો 3200 રૂપિયા પ્રતિ વ્યક્તિ ટાઈમિંગ અહીંયા લખ્યું છે 10 થી 5 નો છે જો તમે ફાઇનલી ગાઈઝ ફિલ્મ સિટીમાં ફરવા માટેની બસ આવી ગઈ છે અત્યારે ફાઇનલી ગાઈઝ બસમાં બેસી ગયા છીએ અને થોડી જ વારમાં ફિલ્મ સિટી જોવા જઈશું બહુ અહીંયા આવ્યા ત્યારે ઈચ્છા હતી કે ફિલ્મ સિટી જોઈશું ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ અમે લોકો પાછળ ભાઈ હું બ્લોગ શૂટ કરીશ વિડીયો ઉતારીશ તમારી જોડે બી શેર કરીશું કે ફિલ્મ સિટીની અંદર છે શું અને કેટલા લોકોએ જોઈ છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો थोड़ी जानकारी यहाँ करना बहुत ज़रूरी है पहले हमारा टूर होगा आउटडोर तो आउटडोर आप फोटो शूट कर सकते हैं वीडियो शूटिंग मत कीजिए अली साहब अपने फिल्मों के लोकेशन यहाँ पे बनाए आने वाली फिल्म लव एंड वॉर જુઓ અત્યારે અમે લોકો પહોંચ્યા છીએ તારક મહેતાના સેટ પર જ્યાં શૂટિંગ ચાલુ છે અને આમનું નામ શું છે આઈ થિંક માલતી મને યાદ નહીં તમને ખબર હોય તો કમેન્ટ્સ કરો કેમ કે મેં તારક મહેતા નથી જોતી આ છે બબીતાજી એમને તો કોઈ ન ઓળખતા હોય એવું બને જ નહીં જોતા હોય તો બી ભલે ને ન જોતા હોય તો બી અત્યારે શૂટિંગ ચાલુ છે એટલે જોવા મળ્યા છે ગાઈઝ બબીતાજી માલતી બધાને જોઈ લીધા છે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના સેટ પર અને અમારી જોડે છે બધા આવી રહ્યા છે પાછળ ફાઇનલી ગાઈઝ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો સેટ જે ચાલુ હતો એ જોઈ લીધો છે અને માલતી બબીતા બધાને તમને બતાવ્યા છે એ બી તમે જોઈ લીધા હશે અને અમારું ફ્રેન્ડ સર્કલ અહીંયા છે ગોકુલધામ સોસાયટીનો બોર્ડ અહીંયા ચાચાજી ફસાઈ ગયા હતા એ ઝાડ છે અને આ મેદાન તમે મોસ્ટ ઓફ પિક્ચર અને સિરિયલમાં જોયું જ હશે આ છે ગોકુલધામ સોસાયટીનો બોર્ડ અહીંયા શૂટિંગ ચાલુ છે કંઈક કોણ છે ખ્યાલ નહીં આવતો બટ ઊંચા હાથ કરીને હાઈ વગેરે કરે છે જે બી હોય આપણે કોઈ ખાસ સિરિયલ નહીં જોતા એટલે મને નહીં ખ્યાલ कभी नेम कभी शायद अनुपमा ये रिश्ता ये महल बड़ा पक्का बड़ा अच्छा वो पुलिस वाले नहीं आई सामने एक्सीडेंट हो गया सुनिए वेट करते बंदूक लेके सामने बहुत सारा फाइटिंग की तैयारी चल रही है ये आने वाली फिल्म है आशिकी 3 अनुराग बासु साहब कार्तिक आर्यन सर को चलो प्लीज बैठो भगवान से लेके बहुत सारी फिल्में और सामने है इको पॉइंट नीचे खाई में गिरने वाली सीन सुसाइड करने वाली सीन सामने देखिए राइट साइड આ ઘર છે જે બંગલો તમે જોઈ રહ્યા છો તમે બાગબાન મૂવીની અંદર જોયો હશે અને મોસ્ટ ઓફ સિરિયલ અને પિક્ચરમાં પણ આ જોયો હશે એમનો સેટ છે અને અહીંયા જે આ થઈ રહ્યું છે ને આશિકી 3 માટે અત્યારે અહીંયા બંગલો બની રહ્યો છે જે મૂવી આવવાનું છે અત્યારે અને આ મંદિર છે મોસ્ટ ઓફ તમે છે સિરિયલ અને પિક્ચર્સમાં જોયું હશે પણ આ દુનિયાનું એક એવું મંદિર કહી શકાય કે જેમની અંદર ભગવાન નથી બેસાડેલા ભગવાનની મૂર્તિ નથી જો તમારે દર્શન કરવા છે તો ભગવાનની મૂર્તિ સાથે લઈ આવો અહીંયા રાખો અને દર્શન કરો અને શૂટિંગ કરો શૂટિંગ કંઈક આ રીતે થતું હોય છે ભગવાનની મૂર્તિ સાથે લઈ આવી અને અહીંયા શૂટિંગ કરે છે સો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે છીએ મુંબઈની અંદર ફિલ્મ સિટીની અંદર અને આ જે મંદિર તમે જોયું એ મંદિર એવું છે જુઓ પાછળ અહીંયા દેખાઈ રહ્યું છે એ મંદિર એવું છે દુનિયાનું મંદિર કહી શકાય કે જ્યાં ભગવાન નથી ભગવાનના દર્શન કરવા હોય તો ભગવાન જોડે લાવવા પડે કેમ કે જ્યારે બી શૂટિંગ થાય છે જે બી ભગવાન બતાવવા છે પિક્ચરની અંદર સિરિયલની અંદર એ ભગવાન જોડે લાવી અને એમની અંદર રાખી અને શૂટ કરવામાં આવતું હોય છે આશિકી 3નું સેટઅપ ચાલુ છે અત્યારે આ રીતે અત્યારે આશિકી 3નું સેટઅપ ચાલુ છે અહીંયા થર્મોકોલના પથ્થર લગાવી દીધા છે આશિકી 3 માટેનું અહીંયા બંગલો બની રહ્યો છે અહીંયા શૂટિંગ સ્ટાર્ટ થવાનું છે આશિકી 3નું
અને જુઓ આપણે જે મંદિર જોયું ને તમને મારા વિડીયોના માધ્યમથી બતાવ્યું આ એ જ મંદિર છે અને દરેક સિરિયલ અને પિક્ચર્સની અંદર હોય છે તો જ્યારે શૂટ કરે છે ને ત્યારે જુઓ કંઈક આ રીતે દેખાય છે અને સીન અંદરનો જ્યારે પણ લે છે પિક્ચર યા સિરિયલની અંદર ત્યારે ભગવાન કંઈક આ રીતે બેસાડવામાં આવે છે. અહીંયા જો ભોળાનાથનું મંદિર બનાવી દીધું અને શૂટ કર્યું છે. यहाँ पे फिलहाल इंडस्ट्रियल एरिया बनाया गया है, हाई कोर्ट, सुप्रीम कोर्ट, फैमिली कोर्ट. અને જુઓ અહીંયા પણ કંઈક શૂટિંગ ચાલુ છે અને આ થોડું ઝૂમ કરીને તમને એક્ટર બતાવું કે કયા કયા એક્ટર છે અને જો તમને એ એક્ટરના ઓળખો છો કે આ કયા કયા એક્ટર છે તો કમેન્ટ સેક્શનમાં એમનું નામ જરૂર લખજો. જુઓ હા એકે તો રૂમાલ મોઢે બાંધેલો હતો એ પણ ખોલ્યો છે તો હવે તમે આ લોકોને ઓળખો છો તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. જે લોકો ટીવી સિરિયલ વધારે જોતા હશે ને એ લોકો ઓળખી જશે કે આ કોણ કોણ છે અને અહીંયા અત્યારે શૂટિંગ ચાલુ છે. ત્યાંથી અમે લોકો આગળ આવ્યા અને હવે જવાના છે ફિલ્મ સિટીની અંદર જે લાઈવ શો હોય છે બધું જોવા માટે. અને અહીંયાથી જુઓ આ બધા તમને રાજમહેલ દેખાય છે, અહીંયા જે પણ સિંહાસન દેખાય છે આ બધા તમે મોસ્ટ ઓફ મૂવીમાં જોયા હશે અને હિસ્ટ્રિયોલિકલ મૂવીમાં. અને આ સીન આ સેટ શેના માટે તૈયાર કર્યો છે, કયા સીન માટે તૈયાર કર્યો છે તો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે. લખો મૂવીનું નામ કયા મૂવીમાં હતું, નહીં તો જણાવી દઉં 3 ઇડિયટ્સ. અને અહીંયા જુઓ અહીંયા પણ સેટ રેડી છે. મોસ્ટ ઓફ પિક્ચર અહીંયા ઉતરે છે અને મારા ભાઈશ્રી જુઓ અત્યારે અહીંયા. અને આ જો નગાડા બજા તમને ખબર જ હશે સોંગનું નામ. અને આ રાજમહેલ જોઈને કંઈ યાદ આવે છે તો આ રીતે ફિલ્મ સિટી હોય છે અને શૂટિંગ પણ કંઈક આ રીતે થતું હોય છે કે અંદરને અંદર સેટઅપ કરેલા હોય છે. તમને જે રિયાલિટી લાગતી હોય ને રિયાલિટી કંઈ હોય નહીં કે આ સિટીમાં બન્યું છે, આ કન્ટ્રીમાં બન્યું છે એવું કંઈ નથી હોતું. બધા સેટઅપ અહીંયા ફિલ્મ સિટીની અંદર જ મોસ્ટ ઓફ બનાવવામાં આવે છે. અને અત્યારે અમે લોકો બધા ગોઠવાઈ ગયા હતા કેમ કે અહીંયા છે ને એક શો લાઈવ બતાવવામાં આવશે સિટીમાં સો એટલા માટે. અને ફાઇનલી બધાને જુઓ અહીંયા ચશ્મા આપી જ દીધા છે, બધાએ ચડાવી લીધા છે. અને હવે જોઈએ કયો શો છે કેવો છે તમારી જોડે શેર તો કરીશું બટ રિયલ જે અહીંયા એક્સપિરિયન્સ કરવાનો છે એવું કંઈ જણાવ્યું છે અમને તો ચાલો જોઈએ શું છે. સો ફાઇનલી ત્યાંથી અમે ફૂલ રિયલ એક્સપિરિયન્સ કર્યો બટ એ વિડીયો શૂટ કરવાની મનાઈ હતી તો ન કર્યો. અને હવે જઈ રહ્યા છીએ ઉપર, જોઈએ અહીંયા શું છે. વાવ, જા સિમરન જા જી લે આપની જિંદગીવાળો સેટ અહીંયા બન્યો છે. ટ્રેન છે અને અહીંયા શાહરુખ ખાન રૂકો જરા બતાવી જ દઉં આપને હું અહીંયા. જા સિમરન જા જી લે આપની જિંદગી. અહીંયા જુઓ કેવો સીન ચાલે છે. સો ગાઈઝ જોઈ શકો છો પાછળ. યસ આજે કેમેરામેનની કમી ખૂબ મહેસૂસ થાય છે કે આજે કોઈ કેમેરામેન નથી જોડે અને જાતે મેં વિડીયો શૂટ કરી રહી છું. કેવા આવે છે ખબર નહીં બટ વ્લોગ જ છે તો જોઈ લઈએ. ચલો જાતે જ કરવું પડશે આજે બધું. શો ત્યાંથી શૂટ કરતાં આગળ આવીશું બોલિવૂડ પાર્કમાં. અને અહીંયા જુઓ લાઈવ શો કંઈ જોવાનો છે તો ત્યાં અત્યારે લાઈવ શો કંઈક આ રીતે બતાવવામાં આવી રહ્યો છે અને આ બધા લાઈવ છે અમારી સામે ડાન્સ કરી રહ્યા છે તો એ નિહાળવાનું હતું. ને ત્યાર પછી આ રીતે ડાન્સરે ડાન્સ કર્યો અને આ છે ગોવિંદા જે કોઈને રિયલ લાગ્યા અને કોઈને ફેક હોય યા રિયલ પોતપોતાની કિસ્મત પ્રમાણે લોકો પહોંચતા હોય છે. જો આ ફેક છે એ જ વ્યક્તિ આજે ગોવિંદાની જગ્યાએ હોત તો આમને ગોવિંદા કહેતા હોત. કિસ્મતની વાત છે યાર કે કોણ ક્યાં કઈ જગ્યાએ પહોંચશે તો આમની કિસ્મત અહીંયા હશે છે તો રિયલ જેવા જ ને એમાં કંઈ જ ફેર નથી. અને ફાઇનલી ત્યાંથી એમનો ડાન્સ નિહાળ્યો, ફોટોશૂટ કર્યા અને અત્યારે અમે લોકો જો અમારા ભાઈને ભાભી જુઓ તમે કઈ રીતે ડાન્સ કરી રહ્યા છે અને કઈ રીતે શૂટિંગ થઈ રહ્યું છે. ખુશીની વાત છે કે અલગ અલગ પોતાની રીતે બધું એન્જોય કરતા હોય છે. અને ફાઇનલી અમે લોકો ત્યાંથી ફૂલ એન્જોય કરી અને નીકળી ગયા ફિલ્મ સિટીની બહાર. અને મેં બહુ જ બકબક કરીને તમારી જોડે બહુ બધું શેર કર્યું હતું બટ અફસોસની વાત તો એ છે કે માઇક બંધ હતું, કંઈ જ ના આવ્યું. સો ફાઇનલી ફૂલ ફિલ્મ સિટી જોઈ લીધી છે અને તમે પણ મારા વિડીયોના માધ્યમથી જોયું જ છે. અને તમે પણ જો ક્યારે નથી આવ્યા તો ફિલ્મ સિટી મુંબઈની અંદર જરૂર વિઝિટ કરજો અને જોવા મળશે કે કઈ રીતે શૂટ થતું હોય છે. અને સાંજે અમે ત્યાંથી આવી ગયા જમવા. મારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે, વોમિટિંગ થાય છે, માથું દુખે છે. સો ફાઇનલી અહીંયા આવીને ખીચડી ખાધી. બોમ્બેમાં આવી ખીચડી કોણ ખાય. એમની સાથે જ આજે વ્લોગ અહીંયા જ કરી સમાપ્ત. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને